નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સંકુલમાંથી હું ભાવિક સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી મીડિયમમાં વિષય સંસ્કૃત ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે આજે આપણે ચેપ્ટર નંબર 17 એટલે કે પાઠ 17 આચાર્ય ચરકહો એના વિશે આપણે જોઈશું. સંસ્કૃત સાહિત્યમાં આયુર્વેદ શાસ્ત્રમાં જો કોઈ મહાન પંડિત હોય અથવા તો આયુર્વેદ શાસ્ત્રનું જો કોઈએ સૌથી પહેલાં નિર્માણ કર્યું હોય તો એ છે આચાર્ય ચરકહો. તો આપણે એના વિશે થોડીક માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો. પહેલાં આપણે સંસ્કૃત ભાષામાં પેરેગ્રાફ આપેલા છે. આ તમારો પહેલો પેરેગ્રાફ છે, આ બીજો પેરેગ્રાફ છે અને આ તમારો ત્રીજો પેરેગ્રાફ છે. ત્યાર પછી એના શબ્દાર્થ અને પછી ભાષાંતર આપેલું છે. તો પહેલો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ ભાષામાં આપેલું છે એટલે ભાષાંતર તમને આ પાઠ ઉપરથી જ આવડી જશે, શબ્દાર્થની પણ જરૂર નહીં પડે. તો પણ આપણે શબ્દાર્થ મૂકેલા છે. તો પહેલો પેરેગ્રાફ જોઈએ. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય, ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ એટલે કે ઈસવીસનની પહેલી સદીમાં આયુર્વેદસ્ય મહાન પંડિત, આયુર્વેદના મહાન પંડિત હતા. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની પહેલી સદીમાં આયુર્વેદના મહાન પંડિત હતા. સહ કનિષ્ક નૃપતે, તે કનિષ્ક રાજાના રાજવૈદ્ય આસિત, રાજવૈદ્ય હતા. તે કનિષ્ક નામના જે રાજા હતા તે રાજાના રાજવૈદ્ય હતા. આખો પેરેગ્રાફ ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની પહેલી સદીમાં આયુર્વેદના મહાન પંડિત હતા. તે કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. બીજો પેરેગ્રાફ. અસ્ય આચાર્યસ્ય, આ આચાર્યનો ચરક સંહિતા નામક, ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે, સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ, આયુર્વેદના પ્રાચીનતમ અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં અસ્ય ગણના ભવતી, આની ગણના થાય છે. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે અને આયુર્વેદના પ્રાચીનતમ અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણના થાય છે. ત્રીજો પેરેગ્રાફ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા એને એ જ શબ્દો બોલવાના છે એટલે સૌથી સરળ આ પેરેગ્રાફ પડશે. અસ્મિન ગ્રંથે, આ ગ્રંથમાં સૂત્રસ્થાનમ, નિદાનસ્થાનમ, વિમાનસ્થાનમ, શારીરસ્થાનમ, ઇન્દ્રિયસ્થાનમ, ચિકિત્સાસ્થાનમ, કલ્પસ્થાનમ, સિદ્ધિસ્થાનમ ચેતી અષ્ટૌ પ્રકરણાની સંતિ. વિદ્યાર્થી મિત્રો, આટલું મોટું વાક્ય છે પણ ગભરાવાની જરૂર નથી, એકદમ સરળ છે. એને જ વાક્યો બોલવાના છે કે આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાનસ્થાન, વિમાનસ્થાન, શારીરસ્થાન, ઇન્દ્રિયસ્થાન, ચિકિત્સાસ્થાન, કલ્પસ્થાન, સિદ્ધિસ્થાન આવા 8 પ્રકરણો છે. એટલે કે એને નામ એમને એમ જ બોલવાના છે. ત્રીજી લાઈન જોઈએ વિદ્યાર્થી મિત્રો. એતેષુ સર્વેષુ પ્રકરણેષુ, આ બધા જ પ્રકરણોને સમ્મિલ્ય એટલે મેળવીને, આ બધા જ પ્રકરણોને ભેગા કરીને વિંશત્યુત્તર એકશતમ એટલે કે 120 અધ્યાયાસંધિ, અધ્યાયો છે. આ બધા પ્રકરણોને મેળવીને ભેગા કરીએ તો કેટલા અધ્યાયો થાય? 120 અધ્યાયો છે. અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ, આ ગ્રંથનું પ્રમાણ 12 સહસ્ર શ્લોકાત્મકમ વર્તતે. 12 એટલે 12, સહસ્ર એટલે 1000, 12,000 શ્લોક જેટલું પ્રમાણ છે. આ ગ્રંથમાં કેટલા શ્લોકો છે વિદ્યાર્થી મિત્રો? 12,000 શ્લોકો છે. અત્ર પ્રાયઃ, અહીં મોટે ભાગે સહસ્રદ્વયમ, દ્વયમ એટલે 2, સહસ્ર એટલે 2000, 2000 ઔષધ યોગાનામ, ઔષધ યોગોનું વ્યાખ્યાનમસ્તિ, વ્યાખ્યાન છે.
કેટલા હજાર? 2000 ઔષધિ યોગોનું વિસ્તૃત વ્યાખ્યાન પણ છે. અસ્મિન વ્યાખ્યાને, હવે આ વ્યાખ્યાનમાં શું આપ્યું છે એનું વર્ણન છે. તો આ વ્યાખ્યાનમાં જ્વર એટલે તાવ, રક્તપિત્ત એટલે રક્તપિત્ત, ઉન્માદ એટલે ગાંડાપણું, પ્રમેહાદિનામ એટલે ડાયાબિટીસ, ઉદર એટલે પેટ, શિર એટલે માથું, હૃદયાદિનામ ચ અને હૃદય વગેરે રોગોના નિવારકાની ઔષધાની નિવાર માટેની એટલે કે એને નિવારણ કરવા માટેની ઔષધિઓની ઉલ્લેખિતાની સંધિ ઉલ્લેખાયેલી છે. કયા કયા રોગોના નિવારણ માટેની ઔષધિઓ ઉલ્લેખાયેલી છે? તાવ, રક્તપિત્ત, ગાંડાપણું, ડાયાબિટીસ, પેટ, માથું, હૃદય વગેરે રોગોના નિવારણ માટેની ઔષધિઓ ઉલ્લેખાયેલી છે. એવમ હિ મન્યતે યત, એવું પણ માનવામાં આવે છે કે ભારતે એટલે ભારતમાં, એવું પણ માનવામાં આવે છે કે ભારતમાં ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક, ઔષધ વિજ્ઞાનના પ્રવર્તક અયમ એવા આચાર્ય, આ જ આચાર્ય છે. પ્રવર્તક એટલે કે એના પિતા અથવા તેને બનાવનાર, આ ઔષધ વિજ્ઞાનના રચયિતા કોણ છે? આ જ આચાર્ય ચરક છે. ફરીથી પહેલાંથી એટલા સુધી ગુજરાતી બોલી જાઉં છું. તો ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની 1લી સદીમાં આયુર્વેદના મહાન પંડિત હતા. તે કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. બીજો પેરેગ્રાફ, આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદના પ્રાચીનતમ અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણના થાય છે. ત્રીજો પેરેગ્રાફ, આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાનસ્થાન, વિમાનસ્થાન, શારીરસ્થાન, ઇન્દ્રિયસ્થાન, ચિકિત્સાસ્થાન, કલ્પસ્થાન, સિદ્ધિસ્થાન આવા 8 પ્રકરણો છે. આ બધા જ પ્રકરણોને મેળવીને 120 અધ્યાયો છે. આ ગ્રંથનું પ્રમાણ 12,000 શ્લોક જેટલું છે. અહીં મોટે ભાગે 2000 ઔષધિ યોગોનું વિસ્તૃત વ્યાખ્યાન છે. આ વ્યાખ્યાનમાં તાવ, રક્તપિત્ત, ગાંડાપણું, ડાયાબિટીસ, પેટ, માથું, હૃદય વગેરે રોગોના નિવારણ માટેની ઔષધિઓ ઉલ્લેખાયેલી છે. એવું પણ માનવામાં આવે છે કે ભારતમાં ઔષધ વિજ્ઞાનના પ્રવર્તક આ જ આચાર્ય છે. હવે વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ જે શબ્દાર્થમાં પણ બેઠા આપેલા છે, ચલો જોઈએ. અને સામસામે શબ્દાર્થ આપેલા છે. ચરક નામના એટલે ચરક નામના, પ્રસિદ્ધ આચાર્ય એટલે પ્રસિદ્ધ આચાર્ય, ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ ઈસવીસનની 1લી સદીમાં આયુર્વેદસ્ય મહાન પંડિત, આયુર્વેદના મહાન પંડિત હતા. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની 1લી સદીમાં આયુર્વેદના મહાન પંડિત હતા. સહ કનિષ્ક નૃપતેહે, તે કનિષ્ક રાજાના રાજવૈદ્ય આસીત, રાજવૈદ્ય હતા. તે કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. અસ્ય આચાર્યસ્ય, આ આચાર્યનો ચરક સંહિતા નામક, ચરક સંહિતા નામનો, આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે, સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આ આચાર્યનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? ચરક સંહિતા નામનો ગ્રંથ એ સુપ્રસિદ્ધ છે. આયુર્વેદસ્ય એટલે આયુર્વેદના, પ્રાચીનતમેષુ ચ, પ્રાચીનતમ ચ એટલે અને, પ્રાચીનતમ અને વિશ્વવિખ્યાતેષુ ગ્રંથેષુ, વિશ્વવિખ્યાતેષુ ગ્રંથ એટલે વિશ્વવિખ્યાત ગ્રંથોમાં, વિશ્વમાં પ્રસિદ્ધ એવા ગ્રંથોમાં અસ્ય ગણના ભવતી, આ ગ્રંથની ગણના થાય છે. કયા ગ્રંથની? ચરક સંહિતા નામના ગ્રંથની વિશ્વમાં એની પણ એક તુલના કરવામાં આવે છે. તો પહેલાંથી એટલા સુધી બોલી એટલે 2 પેરેગ્રાફ પૂરા થાય છે. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની 1લી સદીમાં આયુર્વેદના મહાન પંડિત હતા. તે કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદના પ્રાચીનતમ અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણના થાય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અસ્મિન ગ્રંથે, આ ગ્રંથમાં સૂત્રસ્થાન એટલે સૂત્રસ્થાન, નિદાનસ્થાન એટલે નિદાનસ્થાન,
વિમાન સ્થાન એટલે વિમાન સ્થાન, શારીર સ્થાન એટલે શારીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન એટલે ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાનમ એટલે ચિકિત્સા સ્થાન, કલ્પસ્થાનમ એટલે કલ્પસ્થાન, સિદ્ધિસ્થાનમ એટલે સિદ્ધિસ્થાન, અષ્ટૌ પ્રકરણાની સંધિ. આવા 8 પ્રકરણો છે. એટલે વિદ્યાર્થી મિત્રો ચરક સંહિતાની અંદર બરાબર આમ ભાગ આપેલા છે, પ્રકરણ આપેલા છે. જેમ આપણે મેથ્સમાં, સાયન્સમાં, ગુજરાતી, હિન્દીમાં ચેપ્ટર આપેલા હોય એ પ્રમાણે એની અંદર પણ પાઠ આપેલા છે, વિભાગ છે, સ્થાન છે, એના નામ છે સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, શારીર સ્થાન, વિમાન સ્થાન, ઇન્દ્રિય સ્થાન, કલ્પસ્થાન, ચિકિત્સા સ્થાન અને સિદ્ધિ સ્થાન. આવા 8 પ્રકરણોનો સમાવેશ થાય છે. આગળ બીજા શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એતેષુ સર્વેષુ આ બધા જ પ્રકરણેષુ સમ્મિલ્ય પ્રકરણોને મેળવીને, આ બધા પ્રકરણોને મેળવીને વિંશત્યુત્તર એકશતમ એટલે 120, વિંશત્યોત્તરમ એટલે 120 અધ્યાય સંધિ અધ્યાયો છે, 120 અધ્યાયો છે. આ બધા જ પ્રકરણોને મેળવીને 120 અધ્યાયો છે. અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ આ ગ્રંથનું પ્રમાણ 12,000 એટલે 12,000 શ્લોકાત્મકમ વર્તતે શ્લોક જેટલું છે. આ ગ્રંથનું પ્રમાણ અંદાજે કેટલું છે તો 12,000 શ્લોક જેટલું છે. અત્ર પ્રાયઃ અહીં મોટે ભાગે સહસ્રદ્વયમ એટલે 2000 ઔષધ યોગાનામ ઔષધ યોગોનું, અહીં મોટે ભાગે 2000 ઔષધિઓનું અથવા તો ઔષધ યોગોનું વ્યાખ્યાન મસ્ત એટલે વ્યાખ્યાન છે. કેટલાનું તો 2000 ઔષધ યોગોનું વ્યાખ્યાન છે. અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ આ ગ્રંથનું પ્રમાણ 12,000 શ્લોકાત્મકમ વર્તતે 12,000 શ્લોક જેટલું છે. વિદ્યાર્થી મિત્રો આ ફરીથી આટલું આવી ગયું છે કે 12,000 શ્લોક જેટલું છે. અહીં મોટે ભાગે 2000 ઔષધ યોગોનું વિસ્તૃત વ્યાખ્યાન છે. આ બીજી વાર આવ્યું છે. હવે આગળ અસ્મિન વ્યાખ્યાને આ વ્યાખ્યાનમાં જ્વર રક્તપીત એટલે તાવ અને રક્તપીત, ઉન્માદ પ્રમેહાદિનામ ગાંડાપણો અને ડાયાબિટીસ, ઉદર શિર હૃદય ઉદર એટલે પેટ, શિર એટલે માથું, હૃદય એટલે હૃદય, રોગાનામ નિવારકાની રોગોના નિવારણ અને વિનાશકાની ઔષધાની મટાડવાની ઔષધિઓ, એનું નિવારણ પણ થાય અને મટાડવાની ઔષધિઓ પણ ઉલ્લેખિતાની સંધિ ઉલ્લેખાયેલી છે. કયા કયા રોગોને મટાડવાની અને નિવારણ માટેની ઔષધિઓ છે તો તાવ, રક્તપીત, ગાંડાપણું, ડાયાબિટીસ, પેટ, માથું, હૃદય વગેરે રોગોના નિવારણ અને તેને મટાડવાની ઔષધિઓ ઉલ્લેખાયેલી છે. એવમ હિ મન્યતે યત એવું પણ માનવામાં આવે છે કે ભારતે એટલે ભારતમાં ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક ઔષધ વિજ્ઞાનના પ્રવર્તક રચયિતા અયમેવ આચાર્ય આ જ આચાર્ય છે. એવું પણ માનવામાં આવે છે કે ભારતમાં ઔષધ વિજ્ઞાનના પિતા પ્રવર્તક એ આ જ આચાર્ય છે. વિદ્યાર્થી મિત્રો જે પેરેગ્રાફ સંસ્કૃતમાં જોયો એના બેઠા શબ્દાર્થ આપણે જોયા. હવે એનું ભાષાંતર પણ આપણે જોઈએ. તો પહેલા પેરેગ્રાફનું ભાષાંતર છે ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની 1લી સદીમાં આયુર્વેદના મહાન પંડિત હતા. તે કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદના પ્રાચીનતમ અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણના થાય છે. ત્રીજો પેરેગ્રાફ આ ગ્રંથમાં સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શારીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પસ્થાન અને સિદ્ધિ સ્થાન આમ 8 પ્રકરણો છે. આ બધા જ પ્રકરણોને મેળવીને 120 અધ્યાયો છે. આ ગ્રંથનું પ્રમાણ 12,000 શ્લોક જેટલું છે. અહીં મોટે ભાગે 2000 ઔષધ યોગોનું વિસ્તૃત વ્યાખ્યાન પણ છે. આ વ્યાખ્યાનમાં તાવ, રક્તપીત, ગાંડાપણું, મરડો, ડાયાબિટીસ, પેટ, માથું અને હૃદય વગેરે રોગોના નિવારણ અને વિનાશ માટેની ઔષધિઓ પણ ઉલ્લેખાયેલી છે.
એવું પણ માનવામાં આવે છે કે ભારતમાં ઔષધ વિજ્ઞાનના પ્રવર્તક આ જ આચાર્ય છે. હવે આપણે સંસ્કૃત ભાષામાં ચોથો અને પાંચમો પેરેગ્રાફ જોઈએ. નિખિલમપી આયુર્વેદ સાહિત્યમ એટલે કે સંપૂર્ણ આયુર્વેદ સાહિત્ય અસ્ય આચાર્ય ચરકસ્ય આચાર્ય ચરકનું ઉચ્છિષ્ટમ અસ્તિ. ઉચ્છિષ્ટમ એટલે એઠું થાય. એઠું એટલે આપણી ભાષામાં કોઈ પણ વસ્તુ આપણે ઘરમાં બનાવીએ છીએ તેને ચાખીએ છીએ કે કેવી છે કેવી નહીં. એવી રીતે કોઈ પણ દવા બનતી હોય તો એની આપણે રિસર્ચ થતું હોય બરાબર. તો એ જમાનામાં રિસર્ચ માટે વાપરવું અથવા તો તેનું અનુમાન કરવું એના માટે ઉચ્છિષ્ટ શબ્દ વપરાતો હતો, જેનું ગુજરાતી શું થાય છે એઠું. પણ આપણે એવું પણ લખી શકીએ વપરાયેલું છે. સંપૂર્ણ આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું વાપરેલું છે અથવા એઠું છે. અથચ આયુર્વેદ શાસ્ત્રીય એટલા માટે આયુર્વેદ શાસ્ત્રીઓનું યદ જ્ઞાનમ જે જ્ઞાન ચરક સંહિતાયામ વર્તતે ચરક સંહિતામાં છે. આથી આયુર્વેદ શાસ્ત્રીઓનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તદૈવ સર્વત્ર વર્તતે તે જ બધે છે. ચરક સંહિતાયામ યદ નાસ્તિ ચરક સંહિતામાં જે નથી તદ કુત્રાપી ન વર્તતે તે બીજે ક્યાંય નથી. ફરીથી આખા પેરેગ્રાફનું હું ભાષાંતર બોલું છું. સંપૂર્ણ આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું એટલે વાપરેલું છે. આથી જ આયુર્વેદ શાસ્ત્રીઓનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે જ બધે છે. જે ચરક સંહિતામાં નથી તે બીજે ક્યાંય નથી. પાંચમો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અસ્ય કેચન ઉપદેશાહ આના કેટલાક ઉપદેશો સ્મર્તવ્યાહ સંતિ એટલે યાદ રાખવા જેવા છે અથવા યાદ રાખવા જોઈએ. આના કેટલાક ઉપદેશો યાદ રાખવા જોઈએ. તદ્યથા જેમ કે મનુષ્ય કેન પ્રકારેણ મનુષ્યએ કોઈ પણ પ્રકારે રોગરહિત ભવિતુમર્હતિ રોગરહિત રહેવું જોઈએ. મનુષ્યએ કોઈ પણ પ્રકારે રોગરહિત રહેવું જોઈએ અથવા રોગરહિત રહેવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ઇતિ વિષયે આ વિષયમાં ઉપદિશતી આચાર્ય ચરક ઉપદેશ આપે છે કે આ વિષયમાં આચાર્ય ચરક ઉપદેશ આપે છે કે ફરીથી બોલું છું. અસ્ય કેચન ઉપદેશા સ્મર્તવ્યા સંતિ આના કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે. તદ્યથા જેમ કે મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિત ભવિતુમર્હતિ મનુષ્યએ કોઈ પણ પ્રકારે રોગરહિત રહેવું જોઈએ. ઇતિ વિષયે આ વિષયમાં આચાર્ય ઉપદિશતી આચાર્ય ઉપદેશ આપે છે કે. હવે આના શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શબ્દાર્થ સામસામે આપેલા છે. નિખિલમપી સંપૂર્ણ આયુર્વેદ સાહિત્યમ આયુર્વેદ સાહિત્ય સંપૂર્ણ આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકસ્ય એટલે આચાર્ય ચરકનું ઉચ્છિષ્ટમ અસ્તિ એઠું છે અથવા વાપરેલું છે. સંપૂર્ણ આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું વાપરેલું છે. અથચ આથી જ આયુર્વેદ શાસ્ત્રીયમ એટલે આયુર્વેદ શાસ્ત્રીઓનું યદ જ્ઞાનમ જે જ્ઞાન ચરક સંહિતાયામ વર્તતે ચરક સંહિતામાં છે. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. સંપૂર્ણ આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું વાપરેલું છે. આથી જ આયુર્વેદ શાસ્ત્રીઓનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તદૈવ તે જ સર્વત્ર વર્તતે બધે છે. બને છે ને બધે ઓલ ઓવર બધે છે. ત્યાં ભૂલ થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. ધ લખવાનું છે બધે છે. ચરક સંહિતાયામ યદ નાસ્તિ ચરક સંહિતામાં જે નથી તત્કુત્રાપી તે બીજે ક્યાંય ન વર્તતે એટલે નથી. જે ચરક સંહિતામાં નથી તે બીજે ક્યાંય નથી. અસ્ય કેચન ઉપદેશાહ આમના કેટલાક ઉપદેશો સ્મર્તવ્યાહ સંતિ યાદ રાખવા જેવા છે અથવા યાદ રાખવા જોઈએ. આ આચાર્યના અથવા ચરક સંહિતાના કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે અથવા યાદ રાખવા જોઈએ. તદ્યથા જેમ કે મનુષ્ય કેન પ્રકારેણ મનુષ્ય કોઈ પણ પ્રકારે રોગરહિત ભવિતુમ અર્હતિ રોગરહિત થાવ મનુષ્ય કોઈ પણ પ્રકારે રોગરહિત થાવ. ઇતિ વિષય આ વિષયમાં
આચાર્ય ઉપદિશતિ, આચાર્ય ઉપદેશ આપે છે કે, આ વિષયમાં આચાર્ય ઉપદેશ આપે છે કે. હવે એનું ભાષાંતર જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં ચોથાનું ભાષાંતર જોઈએ. સંપૂર્ણ આયુર્વેદ સાહિત્ય આ આચાર્ય ચરકનું એઠું એટલે વાપરેલું છે. આથી જ આયુર્વેદ શાસ્ત્રીઓનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે જ બધે છે. ચરક સંહિતામાં જે નથી તે બીજે ક્યાંય નથી. આના કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે અથવા યાદ રાખવા જોઈએ. જેમ કે મનુષ્યએ કોઈ પણ પ્રકારે રોગરહિત રહેવું જોઈએ. આ વિષયમાં આચાર્ય ઉપદેશ આપે છે. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. ચોથો પેરેગ્રાફ. સંપૂર્ણ આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું એટલે વાપરેલું છે. આથી જ આયુર્વેદ શાસ્ત્રીઓનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે જ બધે છે. ચરક સંહિતામાં જે નથી તે બીજે ક્યાંય નથી. પાંચમો પેરેગ્રાફ. આના કેટલાક ઉપદેશો યાદ રાખવા જોઈએ. જેમ કે મનુષ્યએ કોઈ પણ પ્રકારે રોગરહિત રહેવું જોઈએ. આ વિષયમાં આચાર્ય ઉપદેશ આપે છે કે. હવે વિદ્યાર્થી મિત્રો એક શ્લોક આપેલો છે અને નીચે પેરેગ્રાફ આપ્યો છે. હકીકતમાં બંને જુદા નથી, એક જ છે. બરાબર. જો નરહ નર, હિતકારી હિતકારી, આહાર આહાર, વિહાર વિહાર, સેવી એટલે સેવનમ કરોતી, સમીક્ષ્ય કાર્ય એટલે કરોતી, વિષયેશ્વ આસક્ત, દાતા એટલે દાન, સમ એટલે સમત્વમ, ક્ષમા એટલે ક્ષમાભાન, આચરત એટલે આચરે છે, આતપ્ત જનાનમ એટલે આતપ્ત સેવી, ભવત્ય રોગી એટલે ભવત્ય રોગી. એ જ શ્લોકનું સંસ્કૃતમાં નીચે ભાષાંતર છે. એટલે આપણે માત્ર કોઈ પણ એકનું કરીએ એટલે બંનેનું આવી જશે. તો પહેલાં શ્લોક લઈએ. નરોહિતાર વિહાર સેવી, સમીક્ષ્યકારી વિષયેષ્વસક્ત, દાતા સમઃ સત્યપર ક્ષમાવાન, આપ્તોપ્તસેવી ચ ભવત્યરોગી. ફરીથી એકવાર શ્લોક બોલું છું વિદ્યાર્થી મિત્રો. નરોહિતાહાર વિહાર સેવી, સમીક્ષ્યકારી વિષયેષ્વસક્ત, દાતા સમઃ સત્યપર ક્ષમાવાન, આપ્તોપસેવી ચ ભવત્યરોગી. હવે આપણે એનો નીચે સંસ્કૃતમાં જે આપ્યું છે અર્થાત એટલે કે યહ નરહ, નર એટલે જે માણસ, હિતસ્ય આહારસ્ય એટલે હિતાહાર, હિતકારી આહારનું, વિહારસ્ય એટલે વિહારનું, સેવનમ કરોતી એટલે સેવન કરે છે. જે માણસ સારું હિતકારી આહાર લે છે, ભોજન લે છે, પછી જમ્યા પછી વિહાર એટલે કે ફરવા, બરાબર, વિહારનું સેવન કરે, આટો મારવા જાય છે. સમીક્ષ્ય કરોતી એટલે સર્વમ કાર્યમ સમીક્ષ્ય કરોતી, બધું કાર્ય સમજી વિચારીને કરે છે. વિષયેષુ નિતરામ આસક્ત ન ભવતી, વિષયોમાં એટલે લોભ, મોહ, કામ, ક્રોધ, ઈર્ષા, મત્સર, આ બધી આપણા શરીરમાંથી ઉત્પન્ન થનારા વિષયો છે. એમાં નિતરામ એટલે હંમેશા, આસક્ત ન ભવતી એટલે કે રચ્યો પચ્યો રહેતો નથી, વિષયોમાં હંમેશા આસક્ત રહેતો નથી. ફરીથી આટલા સુધી બોલું છું. એટલે કે જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, બધું જ કાર્ય સમજી વિચારીને કરે છે, વિષયોમાં હંમેશા આસક્ત રહેતો નથી. યહ દાનમ કરોતી, જે દાન કરે છે, વ્યવહારે સમત્વમ, વ્યવહારમાં સમાનતા, ક્ષમાભાવમ ચાચરતી, ક્ષમાભાવ આચરે છે, વ્યવહારમાં બધાને સમાનતા રાખે છે. આ નીચ કક્ષાનો છે, આ ઉચ્ચ કોટીનો છે એવું નહીં, બધાને સમાન ભાવ રાખે છે. હંમેશા ક્ષમાભાવ રાખે છે, ભૂલ થઈ જાય તો ક્ષમા આપવાવાળો ઉદાર દિલનો હોય છે.
આતપ્ત જનાનામ સેવા, આતપ્ત એટલે દુઃખી. કેવા દુઃખી? તો વ્રત, જપ, નિયમ, યોગ, આસન આ બધું કરનારા સાધુ સંતો જે પોતાના શરીરને દુઃખ આપીને કષ્ટ અનુભવીને લોકોને સુખ આપે છે એવા લોકોને શું કહેવાય છે? આપ્ત જના. તે એવા દુઃખી લોકોની સેવા કરે છે. તાદૃશ નરઃ તેવો માણસ અરોગી અર્થાત સ્વસ્થ ભવતી. અરોગી એટલે કે સ્વસ્થ રહે છે. ફરીથી એકવાર બોલું છું, એટલે કે જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, બધું જ કાર્ય સમજી વિચારીને કરે છે, વિષયોમાં હંમેશા આસક્ત રહેતો નથી, જે દાન કરે છે, વ્યવહારમાં સમાનતા અને ક્ષમાભાવ આચરે છે, આતપ્ત લોકોની સેવા કરે, આતપ્ત એટલે દુઃખી લોકોની સેવા કરે છે, તેવો માણસ હંમેશા અરોગી અર્થાત સ્વસ્થ રહે છે. હવે શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. યહ નર જે માણસ હિતસ્ય આહારસ્ય હિતકારી આહાર વિહારસ્ય ચ અને વિહારનું સેવનમ કરોતી સેવન કરે છે, જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, સર્વમ કાર્યમ સમીક્ષા કરોતી બધું જ કાર્ય સમજી વિચારીને કરે છે, વિષયેશુ એટલે વિષયોમાં, નિતરામ એટલે હંમેશા, આસક્ત એટલે આસક્ત રચું બચું રહેવું અહીંયા લખ્યું નથી, તમે લખી કાઢજો વિદ્યાર્થી મિત્રો. હંમેશા આસક્ત અથવા હંમેશા રચ્યો બચ્યો ન ભવતી રહેતો નથી. જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, બધું જ કાર્ય સમજી વિચારીને કરે છે, વિષયોમાં હંમેશા આસક્ત રહેતો નથી, યહ દાનમ કરોતી એટલે જે દાન કરે છે, વ્યવહારે સમત્વમ વ્યવહારમાં સમાનતા, ક્ષમાભાવમ ચ અને ક્ષમાભાવ આચરતી આચરે છે, જે દાન કરે છે, વ્યવહારમાં સમાનતા અને ક્ષમાભાવ આચરે છે, આતપ્ત જનાનામ સેવામ કરોતી દુઃખી લોકોની સેવા કરે છે, તાદૃશ નરઃ તેવો માણસ અરોગી અર્થાત અરોગી એટલે કે સ્વસ્થ ભવતી સ્વસ્થ રહે છે. તેવો માણસ અરોગી એટલે કે સ્વસ્થ રહે છે. આ જ ભાષાંતર આપણે અહીંયા લઈએ છીએ. શ્લોકનું અને પેરેગ્રાફનું એક જ ભાષાંતર હોવાથી અહીંયા એક જ ભાષાંતર મૂકેલું છે. અર્થાત જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, બધું જ કાર્ય સમજી વિચારીને કરે છે, વિષયોમાં હંમેશા આસક્ત રહેતો નથી, જે દાન કરે છે, વ્યવહારમાં સમાનતા અને ક્ષમાભાવ આચરે છે, આપ્ત લોકોની એટલે દુઃખી લોકોની સેવા કરે છે, તેવો માણસ અરોગી અર્થાત સ્વસ્થ રહે છે. ફરીથી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો. અર્થાત જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, બધું જ કાર્ય સમજી વિચારીને કરે છે, વિષયોમાં હંમેશા આસક્ત રહેતો નથી, જે દાન કરે છે, વ્યવહારમાં સમાનતા અને ક્ષમાભાવ આચરે છે, આતપ્ત લોકોની એટલે કે દુઃખી લોકોની સેવા કરે છે, તેવો માણસ અરોગી અર્થાત સ્વસ્થ રહે છે. 7મો પેરેગ્રાફ છેલ્લો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો. સંસ્કૃતમાં જોઈએ. અત્ર એક પ્રશ્ન અહીં એક પ્રશ્ન છે. કિમ ઔષધમ વિના શું ઔષધિ વિના સમ્યક વ્યવહારેણ અપી સારા વ્યવહારથી પણ જન એટલે માણસ રોગરહિત ભવિતું મહતી રોગરહિત રહી શકે છે. એટલે શું આપણે ઔષધિ દવા ન લઈએ અને ખાલી સારો વ્યવહાર કરીએ તો પણ શું માણસ રોગરહિત એટલે કે સ્વસ્થ રહી શકે છે ખરી? તસ્યેદમ ઉત્તરમ તેનો આ જવાબ છે કે યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતી કે જ્યારે રોગ શરીરમાં પ્રવેશેલો હોય છે, શરીરમાં રોગ હોય ત્યારે ઔષધસ્ય આવશ્યકતા હોતી ઔષધિની આવશ્યકતા હોય છે. એટલે બીમાર હોઈએ ત્યારે આપણા શરીરમાં રોગ વધારે ન ફેલાય એના માટે આપણે ઔષધિની આવશ્યકતા હોય છે. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય, શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય. એ તદર્થમ તે માટે માનસેન એટલે માણસે સમ્યક વ્યવહાર કરણીયો ભવતી સારો વ્યવહાર કરવો જોઈએ.
અહીંયા માન વેન પણ થાય અને માન સેન પણ થાય, બરાબર, કે માન વેન કરી નાખજો, તમારા ચોપડીમાં માન વેન આપેલું છે. તે માટે માણસે સારો વ્યવહાર પણ કરવો જોઈએ. વ્યવહારસ્ય અપી, વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પ્રભાવ ભવતી, સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ પડે છે. વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. એસ ચરક આચાર્ય સે ઉપદેશ, આ ચરક આચાર્યનો ઉપદેશ છે. આખો પેરેગ્રાફ ફરીથી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો. અહીં એક પ્રશ્ન છે કે શું ઔષધિ વિના સારા વ્યવહારથી પણ માણસ રોગરહિત રહી શકે છે? તેનો આ જવાબ છે કે જ્યારે રોગ શરીરમાં પ્રવેશેલો હોય છે ત્યારે ઔષધિની આવશ્યકતા હોય છે, પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય તે માટે માણસે સારો વ્યવહાર કરવો જોઈએ. વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. આ આચાર્ય ચરકનો ઉપદેશ છે. હવે આપણે એના શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પછી એનું ભાષાંતર. અત્ર એક પ્રશ્ન, અહીં એક પ્રશ્ન છે. કેમ ઔષધમ વિના, શું ઔષધિ વિના સમ્યક વ્યવહારેણ, સારા વ્યવહારથી જન રોગરહિત, માણસ રોગરહિત ભવિતુમર્હતિ, રહી શકે છે? અહીં એક પ્રશ્ન છે કે શું ઔષધિ વિના સારા વ્યવહારથી માણસ રોગરહિત રહી શકે છે? તસ્યેદમ ઉત્તરમ, તેનો આ જવાબ છે. યદા રોગ, જ્યારે રોગ શરીરે પ્રવિષ્ટો ભવતી, શરીરમાં પ્રવેશેલો હોય છે, જ્યારે રોગ શરીરમાં પ્રવેશેલો હોય છે, તદા ઔષધસ્ય, ત્યારે ઔષધિની આવશ્યકતા ભવતી, આવશ્યકતા હોય છે. જ્યારે શરીરમાં રોગ પ્રવેશેલો હોય ત્યારે ઔષધિની આવશ્યકતા હોય છે. પરંતુ શરીરમાં રોગસ્ય પ્રવેશ, રોગનો પ્રવેશ જ ન થાય, પરંતુ શરીરમાં રોગ પ્રવેશે જ નહીં. એ તદર્થમ, તે માટે માનવેન, માણસે સમ્યક વ્યવહાર, સારો વ્યવહાર કરણીયો ભવતી, સારો વ્યવહાર કરવો જોઈએ. શરીરમાં રોગ પ્રવેશેલો હોય તો ઔષધિની આવશ્યકતા હોય છે, પરંતુ શરીરમાં રોગ પ્રવેશે જ નહીં તે માટે માણસે સારો વ્યવહાર કરવો જોઈએ. વ્યવહારસ્યાપી, વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પ્રભાવો ભવતી, સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ પડે છે. વ્યવહારનો પણ સ્વાસ્થ્ય ઉપર શું પડે છે? પ્રભાવ પડે છે. એશ ચરક આચાર્યસ્ય, આ આચાર્ય ચરકનો ઉપદેશ છે. આ આચાર્ય ચરકનો ઉપદેશ છે. હવે એનું ભાષાંતર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. 2-3 વાર તો આપણે જોયું, સંસ્કૃતમાં જોયું, શબ્દાર્થમાં જોયું. ફરીથી એકવાર રૂબરૂ આપણે અનુવાદ જોઈ લઈએ. અહીં એક પ્રશ્ન છે, શું ઔષધિ વિના સારા વ્યવહારથી પણ માણસ રોગરહિત રહી શકે છે? તેનો આ જવાબ છે કે જ્યારે રોગ શરીરમાં પ્રવેશે છે ત્યારે ઔષધિની આવશ્યકતા હોય છે, પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય તે માટે માણસે સારો વ્યવહાર કરવો જોઈએ. વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. આ આચાર્ય ચરકનો ઉપદેશ છે. ફરીથી બોલું છું. અહીં એક પ્રશ્ન છે, શું ઔષધિ વિના સારા વ્યવહારથી પણ માણસ રોગરહિત રહી શકે છે? તેનો આ જવાબ છે કે જ્યારે રોગ શરીરમાં પ્રવેશે છે ત્યારે ઔષધિની આવશ્યકતા હોય છે, પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય તે માટે માણસે સારો વ્યવહાર કરવો જોઈએ. વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. આ આચાર્ય ચરકનો ઉપદેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો લેસન નંબર 17 ચરક આચાર્ય ચરક એ આપણો પૂર્ણ થાય છે. હવે આપણે નવા લેસન સાથે નવી રીતે આપણે નવા વર્ષમાં આપણે મળીશું. આ નવા વર્ષનો આપણો લેસન નંબર 17 આપણે પૂર્ણ કરીએ છીએ. તો અસ્તુ, બધાને જય શ્રી કૃષ્ણ. ફરીથી મળીશું.